તો જય દ્વારકાધીશ. અને હવે બીજો દિવસ થઈ ગયો અને આજ થયું કેવું ખબર માં તો એવું કે અમે ને સવારમાં અમને ખબર જ નથી એમ કેટલા વાગ્યાને ખબર આખો કિસ્સો પેલા કહું હું થયું નહીં પેલા કહું જો અમારે ને ઘરનો પાછળ ને એક કારખાનું ફર્નિચરનું મતલબ કે ત્યાં ઓલા શું કે સોફાની એ રીતનું બને બધું. તો એને જે લાકડા હોય ને ત્યાં પડ્યા હતા ઉપરના માળે તો ત્યાં ફૂલ હે ને આગ લાગી ગઈ ને આખો ભડકો થયો ને એવું બધું થયું હતું. તો અમને તો ખબર નહીં કલાક એક લાગે ને અમને ખબર નહીં અમે બધા અહીંયા નીચે ઉતા અને અમારે પાછળ અહીંયા લાગેલી એ અમને નથી ખબર. તો એ 4 વાગ્યાની લાગી હતી ઠેઠ 5 વાગે અમને ખબર પડી. 5 વાગે અમે ઉઠ્યા ને ઉપર જોવા ગયા અને તોય ફૂલે ફૂલ લાગતી હતી. પછી તોય 1 કલાકથી તોય કોઈ ફાયર બ્રિગેડનો ફોન નહોતો કર્યો. પછી અમે ગયા ઉપર ને ફોન બંધ કર્યો ને અમારું થોડુંક યાર નુકસાની થઈ ગઈ છે. એને હમણાં 2-3 વિડીયો ઉતાર્યા ને હમણાં હું તમને દેખાડીશ અને એને જે હમણાં થયું ને હું તમને ઉપર જોવા લઈ જઈશ. થયું હે કે નથી થયું હોય આ તો જાઉં જોવા હમણાં તમે જોવું જોવે ને જોવું આખું યાર હવે બગાડી નાખ્યું એ જોવું આપણે. હું નથી દેખાતું. અરે રામ નીચે લાઈટ કરતો એલા નીચે નથી વાંધો આવ્યો ભાઈ કઈ જાય છે અંદર તો પાણી દે ચાલુ તો હોય ને અંદર હે હજી આગ છે જો એટલે ઉપરની બળી ગઈ નીચે માળો હું આવતો રહ્યો ઉપર ને ઉપર જો અહીંયા થઈ ગયું અહીંયા જા ને આખું કાળું કાળું થઈ ગયું મરી પડ્યું આખું. એ પછી અહીંયા પતરા આખા નીકળી ગયા હે. આ જો આખું કાળું થઈ ગયું આ લગી અને અહીંયા જો વાં આખો આમ હોલ પડી ગયો એક અહીંયા પછી એક અહીંયા સોરી ઝૂમ કરવાનું હતું અહીંયા પછી એક અહીંયા વાં કંઈ વાંધો ન થાય જાજો વાંધો આવ્યો જો એ આખું બગડી ગયું છે. પછી આમાં થોડો જો વાંધો આવ્યો બળી ગયું છે બધું જો આખું નીકળી ગયું. એક તો મસ્તીનું શું કહેવાય એમ જાજુ થઈ ગયું એમ મસ્તીનો બખો પડી ગયો એવું જો એ અહીંયા હે ને ઉપર આવી ગયું છે કેમ કે રાતે ફ્લેમ જ એટલી નીકળતી હતી ત્યાં થયું ને પછી અહીંયા બહુ જાજુ થયું જો ત્યાં બહુ જાજુ થઈ ગયું. બાકી કોઈને કંઈ વાંધો ને જે ઓલો એસીને ડકે ને એ વળી ગયો તો શું કહેવાય એસીને ડક જ કહેવાય ને બીજું કંઈ કહેવાતું મને ખબર એ આખું વળી ગયું હતું અને ઓલું આખું કાળું પડી ગયું છે જો દેખાય નહીં દેખાતું હોય દેખાય ન દેખાય મારે હું દેખાય જો અહીંથી જો અમારો પાઇપ આખો વળી ગયો ને આ જો એને કે તમારા ઘરમાં કોઈક લઈ જાય કાંઈક આખું મગજ દઈ નહીં. હું આવી હવે હું આવી જોવાનું હે કાંઈ બધી મજા લેવાની હે કાંઈ જાણે કેમ સ્વિમિંગ પૂલ નો હોય સ્વિમિંગ પુલ જ છે ભાઈ આખું પણ તૂટી ગયું હે નહીં. આપણે ઉપર જઈને જોવું શું કરે હે આપણે ઉપર જઈને કરવું શું કરે જો એકારે બે વ્લોગ કાંઈ નહીં આગળ ચાલુ કરી મસ્ત મજાનું કોકનું હે આપણા મેળીમાં આવી ગયું છે મમ્મીએ કંઈક કહી લાવો તો ક્યાંથી કાઢ્યું હોય ચાલો કડી કરે ને ઉપર રહી કેમ કે મને ઘડી વાર તડકો ખાવો હોય તડકો ખાઈ લઈને પછી જઈજો સનસેટ. ગામડામાં હે ને આવું લુક બહુ સારું લાગે કે આવી રીતના ફોટા પાડવા ગયા હોય ને મજા આવે બહુ મજા આવે. તમે બધા વિચારી ન કરો એટલી મજા આવે એમાં. કાંઈ નહીં ઘડીક વાર આપણે બહાર ઉપર બેસી 5 વાગ્યા હું થાકી ગયો એટલે હુઈને થાકી ગયો કાંઈ જવાનું હું તો બહુ જાજુ થઈ ગયું. કાંઈ નહીં ત્યાં લગી કન્ટિન્યુ. મસ્ત મજાના રામાપીના મંદિરે જઈએ ને દર્શન મસ્તીના કરી લીધા છે ને હવે ભાઈ આપણે બહારના દર્શન કરી લીધા એટલે મતલબ કે બહાર આપણે દર્શન કરીએ એટલે હવે આપણે ઘરે દર્શન કરી લઈએ. ઘરે અગરબત્તી કરી લઈએ. બીજું તો શું થાય પાવર બેંક કયું ને ચાર્જિંગમાં એટલે ચાર્જિંગ કરતો હતો એટલે 50% એમાં ચાર્જ છે 50% ચાર્જ કરી શકશે તો કાંઈ વાંધો નહીં ત્યાં લગી આપણે કરી લઈએ
અગરબત્તી એટલે કે તમે રહેજો કન્ટિન્યુ ને આપણે જો એક નવો કોથળો ઉપાડી આવ્યા અહીં મેલો થઈ ગયો હું એક જ દી નથી પહેર્યો ત્યાં મેલો થઈ ગઈ કોથળો આખું લઈ જાય જો આખો કોથળો લઈ આવ્યો અહીં મોટો એવો એ હમણાં હરકો કરી બતાવું હમણાં ચાલે કે આપણે થોડીક અગરબત્તી કરી લઈએ ચાલે કે કન્ટિન્યુ જરા પાછું કે એક મસ્ત છે દાંત કાઢે દાંત કેવી રીતના સમજાતું કેમ કે તમે જો આમ ખાલી ડ્રોઈંગ જો કેટલી હાઈ લેવલે સૌરવ જોશી ને સૌરવ જોશી એ મને લાગે બેસ્ટ આમ ડ્રોઈંગ બનાવતો હોય બરોબર પણ એને પણ ટક્કર દેવું ડ્રોઈંગ હોય ને તો આ હે ભાઈ પાઈ સાહેબ તમે જોવું તો ખરા ખાલી આમ આવું બનાવવાનું આવું અને આવું પછી આવું બની જાય બરોબર અહીંયા બહેનું કેવું એ ખબર જ નથી પડી એ કાંઈ આદમી એ કે જે કાંઈ આદમી એ ને કાંઈ કંઈક શું કહેવાય રાખી દીધું હાથ જેવું ને પાણીની ગ્લાસ ને ઓલું બનાવ્યું હોય બરાબર અને એ થઈ જાય તો એને પછી એને હજી કે જો હજી એ કે ને એવું તો કોઈ ન બનાવે ને એવું એને બનાવ્યું એ અને આ બનાવ્યું હે એન્જલે કેમ કે એને જો આ જો હે આયા અમિતાભ બચ્ચન અને આયા કોક નિરાશ કોક બની ગયું હે બચ્ચન કોક બીજા ભાઈ બચ્ચનભાઈ આવી ગયા બરોબર એ હાથે એન્જલ જો અત્યારે વારથી એમ કે મેં નથી બનાવ્યું આ કોક બીજું બનાવ્યું વયું ગયું હે એ મેં નથી બનાવ્યું હજી ખબર નહીં હવે તો હું હોય છે બાકી આજનો દી તો ભાઈ આમ આખો દી રવિવાર હતો પણ તોય રવિવાર આખો બગડી ગયો કેમ કાંઈ જવું થયું ને એટલે તો આપણે મસ્તીમાં મસ્ત હતા જ જો અહીંયા એવું દોર્યું જો ખરા અહીંયા એને એવું દોર્યું છે અહીંયા ડ્રોઈંગ જ એવું લાગે હું આવું હોય છે ડ્રોઈંગ એવું જ દોરવાનું હોય છે એટલે સાચું દોર્યું યાર તમે બધા એમ કરોમાં સાચું જ દોર્યું છે જો અહીંયા આખું જે હોય હું કહેતો રવિવારનું કહેતો આજ રવિવાર આખો બગડી ગયો કેમ કે જવું થયું ને એટલે અમને જરાક આમ બીક જેવું તો નહીં કેમ કે આમ આજુબાજુ આવું થાય તો જરાક ઓલું થાય તો ખરા ને કે આગ લાગી થોડું અમને થોડી જાજી નુકસાની થાય ને એવું બધું થયું કે જાજુ નથી થયું જોઈ બાકી આજનો બ્લોગ તો મસ્તીનો જાય છે એટલે બ્લોગ મસ્તીનો જાય છે હું મસ્તીનો જ જતો આજે રામપીના દર્શન પણ કરી આવ્યા છે ને કાલે બીજ પણ રેવી અમારે 12 બીજને શું કહેવાય 12 બીજના ધણી તો ઠીક છે પણ કાલે બીજ છે ને તો એ મારી કેટલામી બીજ છે હું ભૂલી ગયો હું જરાક યાદ કરી લો ત્યાં લગી માં ને આપણે જો ઘડીક વાર હા ને સ્પીકર આખું ઓલું થઈ ગયું હોય શું કહેવાય કેટલે દિવસથી વગાડ્યું નથી કેમ કે મારો ફોન હે ને ખોવાઈ ગયો હતો કોઈ ચોરી લીધો હતો પછી કમ્પ્લેન લખાય ને પછી ઠેઠ મળી ગયો હવે ઠેઠ સારુંથી આમાં કાંઈ કર્યું નથી બીમેલ મારું આઈડી વાઈડી બધું આમાં પડ્યું છે સારુંથી કાંઈ થયું નથી હમણાં સ્પીકર વગાડવું હોય ઘડીક વાર એટલે માઇન્ડ થોડોક ફ્રેશ થાય અને બાકી તો ગાડીએ જવું હતું ફોર વ્હીલમાં જવું હતું પણ હે ને ત્યાં ફોર વ્હીલનો ખુલવાની જગ્યા જ નથી એટલે દરવાજો ખોલવાની જગ્યા નથી બે વચ્ચે ગાડીઓ આવી ગઈ છે આ દરવાજે ગાડી અને આ દરવાજે ગાડી એટલે હવે ખોલવાની જગ્યા નથી હું ગયો હતો પણ તોય જગ્યા નથી ત્યાં બીજું તો હવે શું કહીએ કે એમને જે છે એ તમારા સામે જ છે અને આજ મેં 15 મિનિટની લાઈવ કરી હતી જો તમે આ બ્લોગ જોતા હોય તો એ લાઈવ પણ જોતા આવજો એટલે મારા વ્યૂ વધે કાંઈક તો મને જરાક એમ થાય કે હા લાઈવમાં તો કોઈ ન આવ્યું પણ એ લાઈવ જે હે એમાં તો કોઈક આવ્યું એ જોતા આવજો લાઈવ અને હવેથી આપણે કન્ટિન્યુ બ્લોગ કરશું જેમ રોજની જેમ રોજ બ્લોગ કરશું અને આપણું સેલ્ફ કોન્ફિડન્સ ઉપર જવું હરકી સેલ્ફ કોન્ફિડન્સ નહીં સેલ્ફ કોન્ફિડન્સ વધારે સો આજનો બ્લોગ અહીંયા લગી આઈ હોપ તમને બધાને બ્લોગ સારો લાગ્યો છે બ્લોગ સારો લાગ્યો બ્લોગને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને જય દ્વારકાધીશ જય શ્રી રામ ને જય રામાવીની કોમેન્ટ જરૂરથી કરજો જો બ્લોગ સારો લાગ્યો હોય જો તમે એને કોઈને માનતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને જય રામાપીરને જય દ્વારકાધીશ જય શ્રી રામની કોમેન્ટ જરૂરથી કરજો ત્યાં લગી બ્લોગમાં આટલું જ ત્યાં લગી બાય બાય જય દ્વારકાધીશ